أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم اجعل في قلبي نورا وبصرا وفهما وعلما إنك على كل شيء قدير. યા અલ્લાહ, અમારા હૃદયને, અમારા મનને તું સાચું માહિતી આપ, એટલે ટ્રુ અન્ડરસ્ટેન્ડિંગ આપ, સમજ શક્તિ, ટ્રુ અન્ડરસ્ટેન્ડિંગ એન્લાઇટનમેન્ટ આપ, અને સમજ શક્તિ એટલે અન્ડરસ્ટેન્ડિંગ આપ, અને જ્ઞાન એટલે નોલેજથી ભરી આપ. સાથે સાથે અમારા હૃદયને અને અમારા મનને તું પવિત્ર ગુણ એટલે વિઝડમથી ભરી આપ. મારા વડીલો, મારા ભાઈઓ, સલામુન અલૈકુમ. આજનું જે પ્રવચન છે એ શરૂઆત કરું છે એક સવાલથી. સવાલ એ છે તમને કે કયો હેવીએસ્ટ બર્ડન તમારા ઉપર છે, આપણા બધા ઉપર. તમને શું લાગે છે કે કયો હેવીએસ્ટ બર્ડન આપણે કેરી કરીએ છીએ 24 અવર્સ? કદાચ કોઈને આઈડિયા હોય તો. હેવીએસ્ટ બર્ડન જે છે ને આપણે કેરી કરીએ છીએ એ આપણા વિચારો છે, આપણા માથાની. તમને યાદ હશે કે માર્ચ મહિનામાં એક લેક્ચર આપ્યો હતો હું બેલી ફેટ ઉપર. એમાં આપણે ચર્ચા કર્યા હતા કે એક્સેસ બોડી વેઇટ હોય તો આપણે એને બોડી બેગેજ કહીએ છીએ. ને એના બધા શું સિમ્પટમ્સ હતા ને કેવી રીતના એને ટેકલ કરાય ને કેટલું ડેન્જરસ છે આપણે વાત કર્યા હતા. તો એવી રીતના જ આપણને નેગેટિવ થોટ્સ જે આવે છે એ મોટું મેન્ટલ બેગેજ છે જે આપણે ડેઇલી કેરી કરીએ છીએ આપણા સાથે. અને આ બોડી બેગેજ અને મેન્ટલ બેગેજ જે છે ને, આ બે ડેન્જરસ બેગેજીસ છે. અને જો એની એક્સિટથી લિમિટથી એક્સિટ થઈ જાય તો આપણને બહુ નુકસાન આપે છે. તો આપણે ને ખબર છે કે આપણને દિવસના હજારો વિચારો આવે છે, અને જેટલા વિચારો આપણને વધારે આવે છે એમાં 80% વિચારો છે એ નેગેટિવ છે, એટલે ટોક્સિક છે, જે આપણને નુકસાન આપી શકે છે. તો આ ટોક્સિક વિચારો શું છે? ટોક્સિક વિચારો એમ છે કે તમને ડર હોય, ફિયર હોય, કે તમને ચિંતા હોય, વરી હોય કાંઈ પણ વસ્તુની, તો તમને કાંઈ રિગ્રેટ હોય, કોઈને કાંઈ બોલાઈ ગયું હોય કે કાંઈ એવું થઈ ગયું હોય તો તમે રિગ્રેટ કેરી કરો, યા તો કાંઈ ગિલ્ટી ફિલિંગ તમને આવી હોય, કાં તો તમને શેમ આવ્યો હોય, કાં તો તમારામાં કાંઈ સેડનેસ આવી ગઈ હોય. તો આ બધા ટોક્સિક થોટ્સ આપણે કેરી કરીએ છીએ. તો શું થાય છે, આપણામાં જે પોટેન્શિયલ હોય છે ને એ ડિમિનિશ થઈ જાય છે, અને પછી આપણા જે હોપ્સ હોય છે ને એ પણ સાવ ઓછા થઈ જાય છે, અને આપણે હંમેશા દિવસના મૂડ ઓફ રહીએ છીએ. તો આ થોટ્સ જે બધા આવે છે નેગેટિવ કે ટોક્સિક કે ડિસફંક્શનલ એને કહેવાય છે, આ ઓટોમેટિક છે, તમે સ્ટોપ નહીં કરી શકો, અને હેબિચ્યુઅલ છે, એ આપણને આવતા જ જશે. ધેર ઇઝ નો વે યુ કેન સ્ટોપ ઇટ. અને તમને અવેરનેસ પણ નહીં હોય કે કેટલા નેગેટિવ થોટ્સ તમને દિવસના આવે છે. તો હવે સવાલ આવે છે મેન્ટલ હેલ્થનો, કારણ કે થોટ્સ આપણા મગજમાં છે, અને મેન્ટલ હેલ્થ અહીંયા છે, શરીરમાં નથી, આપણા મગજમાં છે. તો તમને કેમ ખબર પડે કે તમારામાં આ ખૂબી છે કે આ ખસલત છે રાધર? તો એના સિમ્પટમ્સ એ છે કે તમારું કન્ફ્યુઝ થિંકિંગ હોય, કાં તો તમે એન્ઝાઇટીમાં આવી જાઓ, કાંઈ મૂંઝારો તમને થાય, તમને દિલમાં શાંતિ ના હોય, ડિપ્રેશન જેવું લાગે તમને, તો એમ સમજો કે તમને કાંઈ ટોક્સિક થોટ બહુ ઇફેક્ટ કરે છે. અને કાં તો તમારામાં એક્સેસિવ ફિયર હોય, કોઈ તમને બેરાવી ગયો હોય બિઝનેસમાં કે ક્યાંય કે હું તને અંદર ટાંકી દઈશ, તો આખો દિવસ તમે ફિયરમાં રહ્યો. એવા બધા વિચારો આપણને ઘણી વાર આવે છે. યા તો આપણે ગિલ્ટમાં રહીએ છીએ, કાંઈ એવું કામ કર્યા હશો આપણે જે બરાબર કે સારું ના હોય, તો આપણને ગિલ્ટી ફિલિંગ આવે છે, અને પછી આખો દિવસ એ આપણામાં ચાલતું રહે છે. તો હમણાંના ટાઈમમાં મોટો પ્રોબ્લેમ સ્પેશિયલી આપણા યંગર જનરેશન બિટવીન 18 and 24, મેન એન્ડ વિમેન, એમ કહેવાય છે કે 3 in 100 યંગસ્ટર્સમાં 18 to 24 એજમાં દે સફર ફ્રોમ મેન્ટલ હેલ્થ. અને લેડીઝમાં યંગ ગર્લ્સમાં ફોર એક્ઝામ્પલ સેમ એજમાં
બિટવીન 10 in 100 એ લોકોને આ ટોક્સિક થોટ હેરાન કરે છે ને પછી એન્ઝાયટી આવે છે અને ડિપ્રેશન આવે છે. તો શું કામ આવે છે આ બધા ટોક્સિક થોટ્સ આપણને? આપણે ઇન્સાન છે, આપણને બધી જાતના વિચારો આવે, પણ ખાસ આપણને આવા ટોક્સિક થોટ્સ ક્યારે આવે છે? જ્યારે ઇકોનોમિક અપટર્ન્સ હોય. જેમ કે હમણાં ઇન્ફ્લેશન આખી દુનિયામાં બહુ છે, માણસોના પગાર પૂરા નથી થતા, તો ઘણા માણસો એન્ઝાયટીમાં આવેલા જાય છે. ફોર એક્ઝામ્પલ, યા તો પેન્ડેમિક આવ્યું હતું, તો પેન્ડેમિકમાં બહુ માણસો ડિપ્રેશનમાં આવેલા ગયા છે, અને એના પછી પણ હજી માણસો સફર થાય છે. કાં તો ક્લાઇમેટ ચેન્જ છે, સડનલી ફ્લડ્સ આવી ગયું કે સાયક્લોન્સ આવી ગયું, ઓવરનાઇટ ઘરબાર વગરના થઈ જાય છે માણસો, તો માણસો ઘણા એન્ઝાયટીમાં આવી જાય છે અને મૂંઝારામાં આવી જાય છે. યા તો સોશિયલ પોલિટિકલ અનરેસ્ટ હોય ક્યાંય, યા તો જોબ અનસર્ટનિટી હોય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે વધતું જાય છે. ઘણી બધી કાર ફેક્ટરીઝમાં પણ આ બહુ આવી ગયું છે, તો માણસોને બહુ ફિયર છે કે કામ નહીં હોય એ લોકો પાસે. ઇન્ડિયા જેવી કન્ટ્રીમાં પિયર પ્રેશર હોય છે, બચ્ચાઓને સ્કૂલમાં ભણાવે છે એ લોકોને વધારે. મેટ્રિમોનિયલ ઇસ્યુઝ હોય છે, કોમન છે, કોમ્યુનિટીમાં પણ છે. રેશિયલ ડિસઓર્ડર્સ આપણે જોઈએ છીએ ટીવીમાં દરરોજ. ઇલનેસીસ, બીમારીઓ, કોન્ફ્લિક્ટ્સ અને વોર્સ ઓનગોઈંગ છે દુનિયામાં. એટ એ ટાઈમ 4 થી 6 વોર તો ચાલુ હોય જ છે. તો એક લેન્ડમાર્ક સર્વે કરવામાં આવ્યું હતું. સર્વેનું નામ છે વર્લ્ડ હેપીનેસ સર્વે. એનો જે રિપોર્ટ હતો એમાં 156 કન્ટ્રીઝ ભાગ લીધા હતા, 156 કન્ટ્રીઝ, કે પૂછતા હતા સવાલ એ લોકોના સિટીઝન્સ કે તમે કેવી રીતના હેપી રહી શકો છો. તો એમાં રિપોર્ટમાં આવ્યો કે સિગ્નિફિકન્ટ ડિક્લાઇન ઇન હેપીનેસ એરાઉન્ડ ધ વર્લ્ડ એ નેગેટિવ થોટ્સથી વધારે આવે છે માણસોને જનરલી. અને એ નેગેટિવ થોટ્સ રિફ્લેક્ટ થાય છે સ્ટ્રેસથી, વરીથી અને ફિયરથી અને સેડનેસ જે આપણમાં આવી જાય છે. તો ટોક્સિક થોટ્સ યા તો નેગેટિવ થોટ્સ બહુ ઇમોશનલ ડિસ્ટ્રેસ લઈ આવી શકે છે, ઇવન મોર ડેન્જરસ દેન બોડી બેગેજ, અને બહુ સેલ્ફ ડિસ્ટ્રક્ટિવ છે. આપણે જો ધ્યાન ના રાખીએ તો આપણને ખલાસ કરી નાખે છે. તો આનો ઇમ્પેક્ટ આપણાને બહુ ઇફેક્ટ કરે છે ઓવરઓલ વેલબિંગ. તો ડીલિંગ વિથ ટોક્સિક થોટ બહુ એસેન્શિયલ છે ફોર મેન્ટેનિંગ ઇમોશનલ એન્ડ મેન્ટલ હેલ્થ. તો સવાલ એ પણ ઊભો થાય છે કે કેવી રીતના શું કામ આપણને ટોક્સિક થોટ્સ આવે છે બહુ? એના 3 રીઝન છે. પહેલું છે આપણી ઇવોલ્યુશનરી હિસ્ટ્રી. આપણા જે એન્સેસ્ટર્સ જે હતા એ લોકોનું ગુજરાન ચાલતું હતું હન્ટિંગથી, તો દે વેર ઓલવેઝ લિવિંગ ઇન ફિયર ઓફ એટેક ફ્રોમ એનિમલ્સ. તો એ આપણામાં ઇન્ગ્રેન થઈ ગયું છે એ નેગેટિવ થોટ, કારણ કે લોકો હંમેશા સર્વાઈવલ મોડમાં હતા, બીકમાં રહેતા હતા. પહેલું. બીજું છે કે બાય નેચર આપણે હ્યુમન બિંગ જે છે બાય નેચર વી આર બાયસ ટુ નેગેટિવિટી. મેજોરિટી 90% આઈ વુડ સે, ઓવર પ્રોબ્લેમ ઇવન ઓવર. તો આપણને નેગેટિવિટી બહુ જલ્દી ઇન્ફ્લુઅન્સ કરે છે. તમે જોશો કે નેગેટિવ થોટ્સ કે નેગેટિવ ન્યૂઝ જલ્દી ટ્રાવેલ કરે છે. શા માટે? બિકોઝ ઓફ ધીસ, વન ઓફ ધ રીઝન. ને ત્રીજું જે છે એ આપણને ટ્રોમેટિક એક્સપિરિયન્સ જે આપણને થાય છે લાઈફમાં, ઘણાને એવા ટ્રોમેટિક એક્સપિરિયન્સ થઈ જાય છે, તો આપણને એ બહુ યાદ રહી જાય છે. ફોર એક્ઝામ્પલ, તમારો ઇન્સલ્ટ થયું હોય કોઈ મેઇન સભામાં, એ લાઈફ ટાઈમ તમને યાદ રહી જશે. આ બધા નેગેટિવ ઇન્ફ્લુઅન્સીસ આપણમાં છે. તો આનું સ્ટિમ્યુલસ છે ને વધારે સ્ટ્રોંગર કરે છે નેગેટિવિટીને. આપણામાં એનું સ્ટિમ્યુલસ જેનો રિસ્પોન્સ હોય છે ને, આપણે એને રિસ્પોન્ડ કરે છે ને એ નેગેટિવિટીના, ફોર એક્ઝામ્પલ ઇન્સલ્ટનું, તો એ વધારે સ્ટ્રોંગર કરે છે તમારી નેગેટિવિટીને. અને બીજું છે કે નેગેટિવ થોટ્સ આપણને ક્યારે આવે છે કે જ્યારે નાનપણથી કોઈના પેરેન્ટ્સ બહુ બીકમાં રહેતા હોય, બચ્ચાને બહાર જવા ના દે, બચ્ચાને કોશનથી રેઝ કરે, એટલે બચ્ચામાં પછી નેગેટિવિટી પણ આવી જાય છે જ્યારે એ બચ્ચો એડલ્ટ થાય છે ત્યારે. તો હવે સવાલ એ છે કે શું આ નેગેટિવ થોટ કે ટોક્સિક થોટ એ ઇટ સેલ્ફ ડેન્જરસ છે કે શું? કારણ કે બધાને આપણને આ હજારો વિચારો આવે છે, જેમ હું કહી ગયું એમ. તો હવે કોઈ માણસને જો કાંઈ નેગેટિવિટી હશે ને તમે એને કહેશો કે તું નેગેટિવ નહીં થા, પેસિમિસ્ટિક નહીં થા, ઓપ્ટિમિસ્ટિક થા લાઈફમાં, તો આ કેવું ઇઝી છે
જે માણસમાં નેગેટિવિટી હશે એને જલ્દી આ ઉતરશે નહીં મગજમાં. તો એને તમે જસ્ટ કહેશો કે બી હેપી, તો હી વોન્ટ બી હેપી. તો નવા રિસર્ચ પ્રમાણે એમ કહેવાય છે નેગેટિવિટીનો રૂટ શું છે જે આપણને બહુ હેરાન કરે છે, તકલીફ આપે છે આપણને. તો રિસર્ચ પ્રમાણે એમ કહેવાય છે કે ડિપ્રેશન અને એન્ઝાયટીના જે ડિસઓર્ડર્સ હોય છે they are not caused by negative thoughts itself per se, એમ કહેવા માગું છું. કારણ કે નેગેટિવ થોટ્સ નોર્મલ છે અને આપણે બધા એક્સપિરિયન્સ કરીએ છીએ, એ ઓટોમેટિકલી આપણને આવે છે, જેમ હું કહી ગયો એમ. તો ઇમ્પોર્ટન્ટ શું છે? ઇમ્પોર્ટન્ટ એ છે કે વી શુડ રેડ્યુસ ધ સ્ટિકીનેસ ઓફ ધેટ ફેક્ટર. એ નેગેટિવ થોટ જે તમને આવે કોઈ પણ ફિયરનો કે વરીનો, તો તમારી કોશિશ હોવી જોઈએ કે ઇટ શુડ નોટ સ્ટીક ઇન યોર માઇન્ડ ઓર ઇન યોર બ્રેઇન ફોર અ વેરી લોંગ ટાઈમ. તો ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છે એક એન્ડ્રિયા બોનિયોર, એ એક બુક લખી છે જેનું નામ છે ડિટોક્સ યોર થોટ્સ, અને એ સ્પેશિયલાઇઝ કરે છે ટ્રીટિંગ એન્ઝાયટી, ડિપ્રેશન અને સ્ટ્રેસ. તો એનું કેવું છે કે જ્યારે આપણે આવા ટોક્સિક થોટ્સને બહુ વેઇટ આપીએ છીએ, બહુ ઉત્તેજન આપીએ છીએ જેમ કે, અને એ બહુ પાવર ગેઇન કરી નાખે છે આપણા બ્રેનમાં, આપણા મગજમાં, તો એનું સાયકોલોજીકલ પ્રાઇસ બહુ ડીપ છે. એટલે તમે જુઓ છો ઘણા માણસો ડિપ્રેશનમાં આવી રીતના હાયલા જાય છે. તો એ એમ્ફેસાઇઝ કરે છે કે આ ટોક્સિક થોટ હોય કે ડિસફંક્શનલ, એટલે એ તમને કાંઈ કામ નથી આવતા આ થોટ્સ, અને આપણે ડિસફંક્શનલ કહીએ છીએ. તો દેટ વિલ સ્ટાર્ટ ટુ પોઈઝન યુ જો તમે એને અનડિઝર્વડ પાવર આપશો. એ થોટને તમે અનડિઝર્વડ પાવર આપશો તો ઇટ વિલ ડિસ્ટ્રોય યુ ઇન શોર્ટ. તો નેગેટિવ થોટ્સ ક્યારે તમારા મગજમાં સ્ટીક થાય છે અને એ જ્યારે તમને ટ્રેપ કરે છે ઇન બિલીવિંગ કે જે તમે વિચાર કરો છો નેગેટિવિટીના એ સાચા છે, અને આપણે બોલી ગયા કે 80% તો એ ખોટા હોય છે. તો એમ કહેવાય છે, આ લેડી જે છે રિસર્ચ કરી છે એ એમ કહે છે કે ધ પ્રેઝન્સ ઓફ નેગેટિવ થોટ્સ ઇઝ નોટ ઇટ સેલ્ફ ડેન્જરસ, બટ વી નીડ ટુ ચેન્જ ઇટ્સ permanent present in our brain, and we have to see how we view it. આપણે કેવી રીતના તમે નેગેટિવ થોટને વિચાર આપો છો. બહુ ડીપ વિચાર આપશો તો તમે એન્ઝાયટીમાં આવી જશો. તો હવે તમને કેમ ખબર પડે, તમે કેમ આઈડેન્ટિફાઈ કરી શકો કે તમને આવા નેગેટિવ થોટ્સ તકલીફ આપે છે, હેરાન કરે છે? પહેલું છે ડિસિઝન મેકિંગ. તમે જોશો ઘણા માણસોને ટફ ડિસિઝન હોય કે નાના ડિસિઝન હોય, એ લોકો બહુ વિચાર કરે છે, ઓવર એનાલાઇઝ કરી નાખે છે, ઓવર થિંકિંગ કરી નાખે છે. તો આ જો ઇનડિસાઇસિવનેસ તમારામાં હોય તો તમે એમ ધારો કે યુ આર ગિવિંગ મોર એટેન્શન ટુ યોર નેગેટિવ થોટ. તો જ્યારે ડિસિઝન કરવાનું હોય તો ઇમ્પોર્ટન્ટ છે કે તમે ઓપ્શન જુઓ, ઓલ્ટરનેટિવ જુઓ, એના પર વિચાર કરો, રિફ્લેક્ટ કરો, અને પછી એવા વિચારને ડેડલાઇન આપો, એન્ડ ધેન ટેક એ ડિસિઝન. રાઇટ હોય કે રોંગ હોય, પણ યુ હેવ ટુ ટેક એ ડિસિઝન ટુ કમ આઉટ ઓફ વિસ ઇનડિસાઇસિવનેસ. પહેલું. બીજું છે કેટાસ્ટ્રોફાઇઝિંગ. ઘણા માણસોની આ હેબિટ હોય છે, આદત હોય છે કે તે વરી આપણે કહીએ છીએ ને ઘણી વાર કે વર્સ્ટ સિનારીઓ શું થશે, આપણે એમ વિચાર કરીએ છીએ. ઓલરેડી આપણે વિચાર કરી લીધા છે કે જે આપણને એવી વિચાર કરી દીધા છે આપણે કે ધ ફિયર ઇઝ ગોઈંગ ટુ બી જનરેટેડ, એટલે આપણે એમ વિચાર કરીએ છીએ કે વર્સ્ટ સિનારીઓ શું થશે મને કહેતો આ સર્કમસ્ટાન્સીસમાં, તો તમે એને કેટેસ્ટ્રોફાઇઝ કરો છો. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે કોઈ કંપનીમાં કોઈ કામ કરતો હોય અને ત્યાં રિટ્રેન્ચમેન્ટ આવતું હોય, માણસોને તમને ખબર પડે કે હવે કામમાં માણસોને ઓછા કરવાના છે, તમને પહેલાં તમારો જ વિચાર આવશે કે મને કાઢી નાખશે. હવે તમારું નામ પણ હોય નહીં ત્યાં, તો તમે શું કામ પહેલાંથી વ્યાધિ કરો છો? દેટ ઇઝ વન થિંગ, રિટ્રેન્ચમેન્ટ. બીજું છે કે તમે પ્લેનમાં જો ટ્રાવેલ ના કર્યા હો અને ટ્રાવેલ ઓકેશનલી કરતા હો તો તમને હંમેશા બીક હશે કે આ પ્લેન હવે ક્રેશ થશે, તો પાણીમાં ક્રેશ થશે, લેન્ડમાં ક્રેશ થશે, મારું શું થશે? આવા વિચારો આપણને બહુ આવે છે. તો એક વાત તમને કહી દઉં કે પ્લેન ક્રેશ થવાના ચાન્સીસ 1 in 11 million ફ્લાઇટ્સ છે. તો તમે જો એમ વિચાર કરો તો ઇટ ઇઝ સેફર ટુ ટ્રાવેલ બાય પ્લેન દેન બાય કાર. પણ આપણને આવા વિચાર જલ્દી આવી જાય છે કારણ કે તમે એને સ્ટોપ નથી કરતા.
ત્રીજું છે કોમ્પેરેટિવ થિંકિંગ. હંમેશા તમારો ફોકસ ઓન લેક, ઓન ઓછું હોય છે. મારા નેબર પાસે કેમ મર્સિડીઝ છે, મારા પાસે ટોયોટા છે. મારા સગાવાલા પાસે કેમ મોટું ઘર છે, મારા પાસે નાનું એપાર્ટમેન્ટ છે. તમને આવા વિચારો પણ આવે છે, નેચરલ છે, તો આવા સ્કેરસિટી થિંકિંગ તમે જો કરશો તો યુ આર વન ઓફ ધ સબ્જેક્ટ્સ ઓફ ટોક્સિક થોટ. તો શું થાય છે, યુ આર નોટ મેઝરિંગ અપ ટુ અધર્સ. એટલે કાઇન્ડ ઓફ એમ કહેવા માગું છું કે તમે હંમેશા તમારે કમ્પેર કરો છો બીજા સાથે. યુ કાન્ટ ડૂ ધેટ. એની લાઈફ જુદી છે, તમારી લાઈફ જુદી છે. ચોથું છે રૂમિનેશન. રૂમિનેશન એટલે શું? ફોકસિંગ ઓન ધ પાસ્ટ ઇવેન્ટ. તમે સ્ટ્રગલ કરતા હો, ફોર એક્ઝામ્પલ કાંઈ એવા રિગ્રેટ્સ થઈ ગયો હોય તમારામાં, કે કંઈ એવી મિસ્ટેક્સ થઈ ગઈ હોય તમારામાં, એવું મિસજજમેન્ટ થઈ ગયું હોય, હવે યુ આર લિવિંગ વિથ ઇટ. યુ સી, યુ શુડ નોટ ડુ ધેટ. કારણ કે શું થશે, તો યુ વિલ બીકમ વન ઓફ ધ ટોક્સિક થોટ વિક્ટિમ. પાંચમું જે છે એ ફિયર ઓફ ધ ફ્યુચર. હવે ફ્યુચર આપણને તો વ્યાધિ કરવાની હોય છે, આપણે ઇન્સાન છે, પણ ઘણીવાર શું થાય છે કે એટલા એવા આપણે ડીપ વિચારમાં કરી જાય છે કે આપણે અપસેટ થઈ જાય છે. કારણ કે ફ્યુચર તો કોઈ જોયું નથી. વી કેન ઓનલી એસ્ટિમેટ અબાઉટ ધ ફ્યુચર. તો આ પણ એક જાતનો આપણને એફેક્ટ કરે છે. તો એમ કહેવા માગું છું કે એવું નથી કે જસ્ટ બિકોઝ વી હેવ એ થોટ કે એ નેગેટિવ આપણને કરી નાખશે. તમે એ જુઓ કે એમાં સાચું શું છે, થોટમાં એમાં ટ્રુથ છે કે નથી. તો બહુ ઇમ્પોર્ટન્ટ છે તમે તમારા ટોક્સિક થોટ્સને, નેગેટિવ થોટ્સને ક્વેશ્ચન કરો ઓલ ધ ટાઈમ. સો યુ ગેટ આઉટ ઓફ ધીસ ક્વગમાયર એમ કહીએ છીએ આપણે. અને ક્વેશ્ચન કરો એનું ફેક્ટ્સ અને એની રિયાલિટી કે શું છે. તો હવે તમને એમ થશે મગજમાં, તો હવે આપણે કેવી રીતના મેનેજ કરીએ આ નેગેટિવ થોટ્સને, ડિસફંક્શનલ થોટ્સને, જે આપણને બહુ હેલ્પ નથી કરતું. તો રાકેલ ગોલ્ડમેન છે, એક સાયકોલોજીસ્ટ છે અને ક્લિનિકલ પ્રોફેસર છે ન્યુયોર્ક યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનમાં. એ કહે છે કે આપણા થોટ્સ જે છે ને, અને આપણા ઇમોશન્સ ને આપણા બિહેવિયર, થોટ્સ, ઇમોશન્સ અને બિહેવિયર, આ બધા ઇન્ટિગ્રેટેડ છે, ઇન્ટરલિંક છે. તો આપણા થોટ્સ જે છે, આપણા વિચારો ઇમ્પેક્ટ કરશે આપણી ફિલિંગને, અને આપણી ફિલિંગ પછી આપણને ડાયરેક્ટ કરશે કે આપણે કયું એક્શન લઈએ છીએ. તો આ કનેક્ટેડ છે. તો એનું સજેશન છે કે જ્યારે તમને આવા થોટ્સ આવે, તમે પહેલાં એને ઓબ્ઝર્વ કરો અને એક્સેપ્ટ કરો. એને રિજેક્ટ નહીં કરો, બિકોઝ ઇટ ઇઝ ઓટોમેટિક. તમને આવતા જ જશે આવા નેગેટિવ વિચારો. તો જો તમે નેગ્લેક્ટ કરશો તો ઇંગ્લિશમાં કહેવત છે ને, વોટ યુ રેઝિસ્ટ પરસિસ્ટ. તો એને ઓબ્ઝર્વ કરો, પછી એને આઈડેન્ટિફાય કરો. શું આ સાચું છે, આ થોટ સાચા છે, ખોટા છે, ડાઉટફુલ છે, ઇમ્પોર્ટન્ટ છે, અનઇમ્પોર્ટન્ટ છે, રેલેવન્ટ છે કે રેલેવન્ટ નથી. એના કર્યા પછી તમે એને લેબલ કરો તમારા પોતાની અંદર. હવે તમે જજમેન્ટ આપો. તમારો ઇન્ટ્યુશન કહે છે ને, તમારું ઇનર વોઇસ, હવે તમે એને જજમેન્ટ આપો કે ના, આ થોટ મને હેરાન કરે છે, આમાં કાંઈ વેલિડિટી નથી. તો એ તમે જુઓ અને જુઓ કે હેલ્પફુલ છે કે એમાં ઝીરો વેલ્યુ છે. તો ડોન્ટ પે મોર એટેન્શન ટુ ઇટ. ડોન્ટ ગેટ ઇન ટુ ખોટી રીતના એન્ઝાયટીમાં. અને પોતાને તમે રિમાઇન્ડ કરો કે આ થોટમાં કાંઈ ફેક્ટ્સ છે, રિયાલિટી છે, અને એનું જે પાવર છે ને એ થોટ્સ, કારણ કે આ નેગેટિવ થોટ્સનો પાવર બહુ સ્ટ્રોંગ હોય છે, તમારા નફથી આગળ વધી જાય છે, એટલું બધું ખરાબ હોય છે. તો તમે એને ટ્રાય કરો ટુ ડિસએંગેજ અને પાસ ઇટ ઓન. એને વટાઈ જવા દો એ નેગેટિવ થોટ્સને, કારણ કે દેર આર લોટ ઓફ અધર થોટ્સ કમિંગ થ્રુ યુ હેવ ટુ હેન્ડલ ધેમ. અને ટોક્સિક થોટ્સને હંમેશા તમે ચેલેન્જ કરો અને એની વેલિડિટીને ક્વેશ્ચન કરો, કારણ કે ઘણા બધા થોટ્સ ઇરેશનલ હોય છે. પછી તમે જુઓ તમારામાં નેગેટિવિટી તો હોય છે આપણામાં, જેમ હું કહી ગયો કે વી આર ઓલવેઝ બાયસ ટુવર્ડ્સ નેગેટિવિટી. તો તમારી આ નેગેટિવિટીને તમે શિફ્ટ કરવાની ટ્રાય કરો વિથ પોઝિટિવિટી. કેવી રીતના? હંમેશા પોતાને તમે જે પોઝિટિવ માઇન્ડેડના માણસો હોય ને, એ લોકો સાથે મિંગલ થવાની કોશિશ કરો અને સરાઉન્ડ યોર સેલ્ફ વિથ સચ પીપલ. તો શું થશે, તમારો નેગેટિવિટી ઓછી થઈ જશે. અને મીડિયામાં પણ એટલું બધું નેગેટિવિટી છે, તો યુ શુડ કંટ્રોલ વોટ યુ આર વોચિંગ. પાંચમું જે છે એ ફિઝિકલ એક્ટિવિટીઝ છે. ફિઝિકલ એક્ટિવિટીઝ જે છે, જે કોઈ પણ જાતની એક્સરસાઇઝ હોય, એ મોસ્ટ ઇફેક્ટિવ વેપન છે અગેન્સ્ટ એની ડિપ્રેશન ઓર એન્ઝાયટી. કારણ કે એન્ડોર્ફિન હોર્મોન રિલીઝ થાય છે જ્યારે આપણે એક્સરસાઇઝ કરીએ છીએ કોઈ પણ જાતની, તો એન્ડોર્ફિન હોર્મોન રિલીઝ થાય છે.
તો એ શું કરે છે, એ એન્હેન્સ કરે છે આપણું વેલબિંગ. જો આપણું વેલબિંગ એન્હેન્સ કરશે, તમને આમ ગુડ ફીલ ગુડ ફેક્ટર આવે છે તમારા ઓટોમેટિકલી. ઇફ યુ ડુ એક્સરસાઇઝીસ ઓન અ રેગ્યુલર બેઝિસ, તો હંમેશા તમારો મૂડ પણ સારો રહેશે. તો યુ વિલ બી એબલ ટુ હેન્ડલ ઓલ ધીસ એન્ઝાઇટી એન્ડ ડિપ્રેસિવ થોટ્સ દેટ યુ આર ગેટિંગ. અને સાથે સાથે ક્વેશ્ચન કરો, લોજિકલી ક્વેશ્ચન કરો તમારા નેગેટિવ કે ટોક્સિક થોટ્સને, કે શું આ મને હેલ્પ કરશે, આ થોટ જે મને આવે છે એ મને આગળ લઈ જશે, કે આ થોટ જે મને આવે છે એ મને પાછળ લઈ જશે. પછી આ તમારી રિસ્પોન્સિબિલિટી છે ટુ ગેટ આઉટ ઓફ ધીસ નેગેટિવ થિંકિંગ. અને બીજું છે કે પ્રેક્ટિસ માઇન્ડફુલનેસ એટલે વી શુડ ટ્રાય એન્ડ લીવ ઇન ધ પ્રેઝન્ટ. તમે બહુ પાસ્ટમાં જાશો તો ઇટ ઇઝ ઓલરેડી પાસ્ટ, ધેર ઇઝ નથિંગ યુ કેન ચેન્જ અબાઉટ ઇટ. અને તમે ફ્યુચરમાં જાશો તો ઇટ ઇઝ વેરી અનસર્ટન, આપણને ખબર નથી કે કાલે શું થશે. તો વાય વરી ટુ મચ અબાઉટ ધ ફ્યુચર? વી હેવ ટુ વરી, બટ નોટ ટુ મચ અબાઉટ ધ ફ્યુચર કે તમારા માઇન્ડને અફેક્ટ કરે. તો ટૂંકમાં ઓબ્ઝર્વ યોર થોટ્સ વિધાઉટ બિંગ કેરીડ અવે. ને કેવી રીતના થાય આને? જો તમને વધારે કંટ્રોલ લયા હોય તો માઇન્ડફુલનેસ છે. માઇન્ડફુલનેસ એટલે લિવિંગ ઇન ધ પ્રેઝન્ટ. વધારે તમને માઇન્ડફુલનેસ થવું હોય તો બેસ્ટ ટ્રીટમેન્ટ છે યોગા ઓર બ્રીથિંગ એક્સરસાઇઝીસ દેટ વિલ રિયલી કંટ્રોલ યોર માઇન્ડફુલનેસ. તો કન્ક્લુઝનમાં આપણે એમ કહી શકીએ કે તમારા થોટ્સ છે ને, દે આર નોટ બિગર દેન યોર નર્વ્સ. તમારું નર્વ્સનો જે પાવર છે ને, ઇટ ઇઝ મોસ્ટ પાવરફુલ દેન યોર થોટ્સ. તો વાય ડુ યુ એલાવ સચ ટોક્સિક થોટ્સ ટુ ઓવરટેક યોર નર્વ્સ? તો હંમેશા એ યાદ રાખજો, યોર એબિલિટી ટુ પાસ ધીસ થોટ્સ ઇઝ મોર સ્ટ્રોંગર દેન ધ થોટ ઓર નેગેટિવ થોટ્સ ઇટ સેલ્ફ. અને જો તમને એને સામનો કરવો હોય ટોક્સિક થોટનો, તો ઇટ ઇઝ એ પ્રોસેસ, તરત જ નહીં થાય. યુ હેવ ટુ ગેટ યુઝ ટુ ઇટ, કે તમે એને કંટ્રોલ કરો અને પાસ ઇટ ઓન. કારણ કે હું બોલ્યો કે હજારો આવા વિચારો આપણને આવે છે, અને તમને લાગે કે તમે હવે એમાં સક્સેસફુલ થાઓ છો, યુ આર એબલ ટુ કંટ્રોલ યોર સેલ્ફ, તો તમે છે ને સેલિબ્રેટ કરો. સેલિબ્રેટ ઇન ધ સેન્સ કે પોતા સાથે વધારે કોમ્પેશનેટ થાઓ, પોતાને જરાક વધારે એન્કરેજમેન્ટ આપો કે હવે આઈ એમ એબલ ટુ ગેટ આઉટ ઓફ ધીસ નેગેટિવિટી જે તમને વધારે હેરાન કરે છે. અને વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે વોટ ટુ ડુ વેન સચ થોટ્સ એપિયર. એ તમને યાદ રાખવાનું છે. ડોન્ટ લેટ ધેમ ચેન્જ ધ કોર્સ ઓફ યોર ડે ઓર યોર લાઈફ. આ થોટને તમે એલાવ નહીં કરો કે એ તમને ડિક્ટેટ કરે, ટોક્સિક થોટ તમને ડિક્ટેટ કરે હાઉ યોર ડે વિલ પાસ ઓર હાઉ યોર લાઈફ વિલ ગો અહેડ. તો આપણે દુઆ કરીએ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે કે આપણને તૌફીક આપે કે આપણે પ્રેક્ટિસ કરી શકીએ ડિટોક્સિંગ અવર ટોક્સિક થોટ્સ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. Sad, thanks.